હેલો એવરીવન, એકવાર ફરીથી સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા બહુ સરસ હશો અને તમારે એક્ઝામની પ્રિપરેશન તમે અત્યારે ચાલુ કરી દીધી હશે. તમારા જે તમે સ્ક્રીન સામે જોઈ રહ્યા છો કે તમારી જે 10મા ધોરણનું છે એનું તમે પેપર જોઈ રહ્યા છો. શું કહેવાય, આપણે ગુજરાતીનું. સૌથી પહેલાં આપણે ગુજરાતીનું પેપર છે 11 માર્ચથી આપણે ગુજરાતીના પેપર ફર્સ્ટ પેપર સ્ટાર્ટ થશે અને ફર્સ્ટ પેપર આપણું ગુજરાતીનું છે. મેં બધા પેપરના વિડીયો તમારા માટે યુટ્યુબ ચેનલમાં નાખ્યા છે, તો તમે જોઈ લેજો અને સંપૂર્ણ પેપરની પીડીએફ પણ સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી લેજો. હવે આપણે ફટાફટ પ્રશ્ન ભણી લઈએ અને તમને જવાબ પણ દઈ દઈએ. અને પ્રશ્ન તમે જે પીડીએફ ડાઉનલોડ કરવા જશો એમના જોડે તમને આ પેપરનો પ્રશ્ન પણ મળી જશે. ચાલો હવે વાર ના કરીએ અને ફટાફટ પ્રશ્ન વાંચી લઈએ. ઘોડીની સ્વામી ભક્તિ એટલે જોરાવરસિંહ જાદવ. સૌથી પહેલાં આપણે જોડકા છે. પછી ભૂખથી ભૂડી ભીખ, તો એનો જવાબ તમારે અહીંયા આવી જશે પન્નાલાલ પટેલ. શું આવશે? પન્નાલાલ પટેલ. પછી નેક્સ્ટ પ્રશ્ન, એક સેકન્ડ વેઇટ કરજો. હા, પછી નેક્સ્ટ પ્રશ્ન, વાયરલ ઇન્ફેક્શન, અહીંયા તમારે આવશે ગુણવંત શાહ. શું આવશે? ગુણવંત શાહ. પછી નેક્સ્ટ પ્રશ્ન, ચોપડીની ઇન્દ્રજાણ, અહીંયા તમારે આવશે ચંદ્રકાંત પાંડ્યા. એ તમારો આન્સર છે. ઓકે, હવે વધી જઈએ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં. ખાલી જગ્યા આપણે પૂરવાનું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ડેશને ભેટ મળ્યા હતા. કોને ભેટ મળ્યા હતા? અહીંયા આન્સર આવશે અંકિતને. કોને મળ્યા? અંકિતને. દરજી અને કાનજી, દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા. કોના જોડે લઈ ગયા? વેલજી જોડે લઈ ગયા. ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા. તો કોણ હતા એ? સ્વામી વિવેકાનંદ. કોણ હતા મિત્રો? સ્વામી વિવેકાનંદ. ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશનને ગાડી પકડવા માંગતા હતા. તો કઈ સ્ટેશનની ગાડી પકડવા એ માંગતા હતા? રાજપુર. કઈ જગ્યાને? રાજપુરની. હવે આપણે થઈ ગયા છે. હવે આવી જઈએ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં. સાતાવાદની શક્તિ એટલે શું? સાતાવાદની શક્તિ એટલે શું હશે? સાતાવાદની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના કામમાં યાદ રાખવાની શક્તિ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન, સદર્ભ રખડોનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે? તો આનો જવાબ આવશે સંભર્વ રખડુનો કાગળમાંથી ડાગવાનો અને કૃતિ અભ્યાસક્રમનું વિશિષ્ટ સમાવિષ્ટ પામી છે. નેક્સ્ટ પ્રશ્ન, 2-3 પ્રશ્નમાં વાક્યમાં ઉત્તર આપવાનું છે. મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યો? હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? પછી હવે આપણે આવી ગમે તે 2 પ્રશ્નના ઉત્તર આપો. લેખક ચંદ્રકાંત પાંડ્યા મતે ચોપડીની ઇન્દ્રજાળ શીર્ષક થયા યોગ છે તે સમજાવો. ભૂખ કૃતિના આધારે રાજુની મનોવ્યાખ્યા લખો. ઢેલ ઘોડીની ખાદ્યદાની વર્ણો. પછી નેક્સ્ટ આપણે આવી ગયા છે જોડકામાં ચાંદલીઓ. કેવો પ્રશ્ન છે? ચાંદલીઓ. ચલો આનો ઉત્તર આપી દઈએ. ફર્સ્ટનો આપશે આપણા એસ. લોકગીત. શું આવશે? ચાંદલીઓ શું છે? લોકગીત છે. પછી માધવને ટીટો છે, એક મિનિટ દેખાતું નથી ક્યાંય. માધવને દીઠો છે ક્યાંય? તો આનો આન્સર આવશે ઉર્મી ગીત. શું આવશે? ઉર્મી ગીત.
વતનથી વિદાય થતા. તો આ છે આપણે સોનેટ. શું છે? સોનેટ. દીકરી. દીકરી આપણે છે ગઝલ. તો સૌથી પહેલાં ચાંદલીઓવાળો આપણે આવશે આ, પછી માધવ આ વાળું આપણે આવશે ઉર્મી ગીત, પછી વનવટથી થતાં આપણે આવશે સોનેટ, અને દીકરી આપણે આવશે ગઝલ. ઓકે, હવે વાંચી લઈએ નેક્સ્ટ પ્રશ્નો. અહીંયા આપણે વિકલ્પો આવી ગયા છે, ફટાફટ વાંચી લઈએ. ઓકે, વેસણ વજન વણ લોભીને ડેશ ખાલી જગ્યા છે. તો આનો જવાબ આવશે કોપર નહીં, કપટ રહિત. શું આવશે? કપટ રહિત. હૈયું ઉજળાય ખાલી જગ્યા ફૂટે. તો જવાબ આપશે અહીંયા રક્તોત્સ્યા. ગંગા સતી ખાલી જગ્યા માર્ગ આગળ વધેલા હતા. તો આનો જવાબ આવશે ભક્તિ માર્ગે. કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મનને ડેશ ખાલી જગ્યાની કથા કહી શકે. તો આન્સર આવશે રસ. શું આવશે? રસ. પછી પ્રશ્નના ઉત્તર આપો. કવિની દૃષ્ટિએ ભરવાડું મુગટ એટલે શું? કવિની દૃષ્ટિએ ભરવાડું મુગટ એટલે જવાબદારીવાળું મુગટ. કયું આવશે? જવાબદારીવાળું મુગટ. હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યો? પછી નેક્સ્ટ પ્રશ્ન, ગમે તે બે ઉત્તર આન્સર આપો. પ્રશ્નના ઉત્તર આપો. ઉછેરે છે રોજ કાયમથી ફટકામાં દીકરી અમે કવિ શામાં કહે છે? કવિ શા માટે કહે છે? બોલીએ ના કોઈ કાવ્યમાં કઈ આપણી વ્યાખ્યામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? ચાંદલીય લોકગીતમાં કાવ્યનાયિકા સકીને પોતાના પતિ વિશે શું કહે છે? પછી સારસીના ઉડી જીવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. નારસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. દિવસો જુદાઈઓના જાય છે ગઝલમાં કવિ મન સ્થિતિ તમારા શબ્દોમાં લખો. વિભાગ 3. પછી ચલો ફટાફટ પ્રશ્ન વાંચી લઈએ. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. આમાંથી સાચી જોડણી તમને શોધીને લખવાની છે. તત પ્લસ અનુસાર શબ્દની સાચી સીધી જોડો. તદનુસાર, તદનુસાર આપણે આવશે તદનુસાર. ઓકે, પછી માછીમાર શબ્દનો સમાસ ઓળખો. માછીમાર શબ્દનો સમાસ ઓળખો અહીંયા. પછી બંને શબ્દના જોડીને ભેદે થતો અર્થભેદ જણાવો. મદા અને માદ, મંદા અને માદ. પછી આપણી બબલીની જ પગલી જાણે વાક્યોના આલેખનો પ્રકાર જણાવો. ઓળખાણ શબ્દોમાં કયા પ્રત્યય રહેલો છે? ચલો આપણે ગુજરાતીનું આખું સંપૂર્ણ પેપર જે 11 માર્ચે તમારું જે પેપર આવવાનું છે, સંપૂર્ણ પેપર મેં તમને અહીંયા બતાવી દીધું છે. હવે તમે આ સંપૂર્ણ પેપરની PDF કેવી રીતે ડાઉનલોડ કરશો એ તમને હું જણાવી દઉં. સૌથી પહેલાં તમારે જવાનું છે ગૂગલ ઉપર. ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલેજ જઈને સર્ચ કરજો અને સંપૂર્ણ પેપરની PDF ડાઉનલોડ કરી દેજો. હવે તમે આ પેપર જે છે તમારા મિત્રો સાથે વધારેથી વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવાવાળા વિડીયો તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય અને બધી જાણકારી તમને સૌથી પહેલાં મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.